ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તો બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 235 યા ફિર 36મો. આ બૂટ જો હવે ક્યાં થઈ જાય લોખવા પડશે બરાબર ના, કેમ કે ભાઈ બહાર ગયા હોય ને એટલે તો ભાઈ આવું રહેવાનું. બેબી હું ટિફિનમાં એડજે ટિફિનમાં ગિલોડી બનાવી હે ભાઈ. અહીંયા આપણો ચાર્જરનું કેબલ જોયા લોચા મારે મને જો તું એ નહીં ગિલોડી બનાવી ભાઈ આજ તો ટિફિનમાં. અને જમવાનું કશો હતો નહીં, ચા પીવાનો બાકી. ભાઈ ચા પી લઈએ, ચા પીને પાછા નીકળી જઈશું આપણે નોકરી જવા માટે. અને કાલનો વ્લોગ બાકી હ, 15નો વ્લોગ અપલોડ કરવામાં બાકી હ, અને બધું 3 વ્લોગ ભેગા થઈ એટલે બધું દોડમ રમો ભાઈ બધું થવાનું હો ભાઈ. બધું એ તો કશો હતો નહીં, એ તો કરી દઈએ. તો ચાલો મળીએ થોડા આગળ. તમે બે માં રૂમાલાલ પે નથી, ગમે તે એકાદો. હા રે બારીમાં જ બોલાય. સારું ઓકે. રૂમાલભાઈ કાલ પ્રવાસ જતો નથી, ભૂલી એટલે ચોક પડી ગયો. ચોકમ પડી ગયો પાછળના ગુજરાતમાં હતો. તો જો અત્યારે નોકરી જવા માટે નીકળી રહ્યા છીએ. અને આજે મને લાગે ગમે તે એકાદો રૂટ હશે ભાઈ. અને ભાઈ આપણે જે આ રીતના પિકનિકમાં ફરવા જઈએ એ રીતના એરિયા બ્લોગ તમને કેવા લાગી એ જણાવજો. તમે મને જણાવો એટલે યાર મને ખબર પડે એ રીતના. જો ભાઈ અમારા ઘરનું જે લાઈન આવે ને પાઇપ તૂટી ગયેલી, રિપેર કરવામાં રવિવારે આપણે ઘેર હોઈએ યાર. ચલો તો ભાઈ મળીએ તમને આગળ. બોપા બે પેટીઓ લઈ લે અને કેલ્બો લઈ લીધો ને ભાઈ. અત્યારે ઊંઝાની અંદર માલ સપ્લાય કરવા માટે આવ્યા છીએ. બોલ માલ લખી ને હું આ તે લખાય ના ભાઈ. અત્યારે ઊંઝા આપણે માલ સપ્લાય કરવા માટે આવ્યા છીએ. અને આપણું જે મતલબ જે કાલનો બ્લોગ છે કમ્પ્લીટ રેડી છે, પણ અત્યારે અપલોડ કરવાનો મારા જોડે ભાઈ ટાઈમ નથી. એટલે જેવો થોડો ઘણો ટાઈમ એવો મળશે એટલે આપણે બ્લોગ અપલોડ કરી દઈશું. બધું રેડી જ છે. એટલે મિત્રો આ રીતના ભાઈ આપણા કામકાજમાં પેલા એ હોઈએ એટલે ભાઈ એડિટિંગ કરવામાં અને અપલોડ કરવામાં અને એ રીતના ભાઈ હરખું ઊંઘી એકતા ને આ બધું ડેલી બ્લોગ કરીએ એટલે ભાઈ જેટલું તમે વિચારો એટલું આસાન નહીં હોતું ભાઈ. જે ડેલી બ્લોગ કઈ રીતના ક્રિએટર કે વિડીયો બનાવતું હોય એમને ખબર છે કે ભાઈ કઈ રીતનું થાય બરાબર. તો અત્યારે તો બજારની અંદર માલ આપવા માટે આપણે આવ્યા છીએ. તો ચાલો તમને મળીએ થોડી વાર રહીને. ભાઈ આજે ઘણા બધા દિવસો બાદ એટલે 15 દિવસ બાદ આજે ફરીથી ખેરાલુવાળો રૂટ હતો. તો આપણે અહીંયા વડનગર ગેસ પૂરવા માટે રોકાયા છીએ. જોઈ લો. તો ભાઈ ગેસ પુરાવી દઈએ અને પછી વડનગર માલ આપી દઈશું. વડનગર માલ આપીને પછી નીકળી જઈશું ખેરાલુ જવા માટે. અને કઈ કઈ જગ્યાએ જવાના છીએ અને આપણો રૂટ કેવો રહે છે એ જોતા રહેજો. તો ચાલો તમને મળીએ થોડી વાર રહીને. ભાઈ આપણે ગેસ પુરાવીને આવી ગયા અને અત્યારે વડનગરના બજારમાં આપણી ગાડી પાર્કિંગ કરી છે એટલે ઊભી રાખી છે. અત્યારે અહીંયા બજારની અંદર આજુબાજુ જે મેડિકલો છે ત્યાં આપણે માલ આપી દઈશું. અહીંયા અંદર બજારમાં પણ જવાનું છે તો બજારનો પણ રૂટ પટાવી દઈશું. તો ભાઈ અત્યારે આપણે છીએ વડનગરની ગલીઓમાં. અને ભાઈ વડનગરની ગલીઓમાં કોને કોને ડ્રાઇવિંગ કરેલું મને જણાવો. વડનગરની ગલીઓમાં ભાઈ જે ગાડી લઈને આવે ને એનું શું કહેવું એના લાયસન્સ પાકું ભાઈ. વડનગરની બજારની જે ગલીઓમાં જે ગાડી કાઢે ને ભાઈ હોમું ગાડી આવે ને અને જે એવી સિચ્યુએશન મેનેજ કરે ને એટલે ભાઈ એના લાયસન્સ પાકું ભાઈ. પછી લાયસન્સ કઢાવવા જાય ને તો પાક્કું લાયસન્સ મળી જાય ભાઈ. હા આ જો ભાઈ અત્યારે આટલે છીએ. પેલી બાજુ છે તળાવ. કયું તળાવ એ નોમનું? તળાવનું નોમ યાર ભૂલી ગયા અમે. કમેન્ટ કરજો તમે. વડનગરના અહીંયા બજારમાં જે તળાવ રહ્યું ને બહુ ફેમસ છે ભાઈ વડનગર. તો શર્મિષ્ઠા તળાવ ભાઈ જો બહુ ફેમસ છે ભાઈ વડનગરમાં. દેખો ભાઈ આપણે અહીંયાથી ગાડી લઈને જઈ રહ્યા છીએ. વડનગરની ગલીઓ એટલે ભાઈ જોરદાર ગલીઓ એમ. હમણાં કીધું ના તમને વડનગરની ગલીઓમાં તમે ગાડી ચલાવો ને એટલે ભાઈ તમારું લાયસન્સ કાલ સવારે જ આવી જાય.
વડનગરની ગલીઓમાં પહેલાં ચલાવવાની ગાડી અને પછી જવાનું લાઇસન્સ કઢાવવા ટેસ્ટ આલવા ડ્રાઇવિંગ ટેસ્ટ. ભાઈ આપણા રૂટમાં જઈને અને જોઈ લો ઊંઝા ચોકડી જ આપણે ઉતરી ગયા એટલે ટોટલી રૂટ બતાવી દીધો ને અત્યારે ચોકડી આવી ગયા છે અને હવે આપણે નીકળી જઈશું ઘેર જવા માટે ડાયરેક્ટ. ભાઈ આ તો આપણે ઠેલો લઈને જ આવ્યા હતા તો ચાલો તમને મળીએ થોડી વાર રહીને. હવે સીધા હેઠળ જઈને મળીએ. ભાઈ આપણે નોકરીથી ઘરે આવી ગયા હતા. ઘરે આવીને ભાઈ આપણે 1 કલાક એક વિડીયો પાછળ મહેનત કરી છે ભાઈ, એક રીલ માટે, ઇન્સ્ટાગ્રામ રીલ માટે. હું 8 વાગ્યાનો ઘરે આવ્યો છું, 9 વાગ્યા સુધી ખેતરમાં જતો રહ્યો એક રીલ એડિટ કરવા માટે ભાઈ અને ડબિંગ કરવા માટે. ત્યારે ભાઈ એક વિડીયો બની રહ્યું અને જો ભાઈ હજુ તો ઠેલો પણ અહીંયા પડ્યો છે અને આપણે ખાવાનું પણ બાકી છે. ભાઈ તમે ખાધું? શું ખાધું? હા, રોટલી ખીચડી શાક. રોટલી ખીચડી શાક. ભાઈ હજુ તો ફોન ચાર્જિંગમાં મેળવાનો છે અને ફોનનો કેબલ પણ યાર એકદમ સ્લો છે ભાઈ, એકદમ સ્લો. અને પાવર બેગ એ ફોન બરાબર ચાર્જિંગ કરતી નથી એટલે થોડી વાર ચાર્જિંગ કરીને પાવર બેગ બંધ થઈ જાય ભાઈ. એટલે ભાઈ આપણે ફોનમાં ચાર્જિંગ પણ નહીં બિલકુલ. તો આપણે ચાર્જર લઈ લઈશું અને ચાર્જિંગમાં ફોન મૂકી દઈશું અને પછી જમી લઈએ. જમીને તમને મળીએ. તો પછી આપણે 20-30,000 રૂપિયા પોહાય એટલું કરું કાકા આપણા ઘરે કોણ મહેમાન આવ્યા? પોહાય કલ્પેશભાઈ આવ્યા. ભાઈ આપણા ઘરે આવ્યા છે મહેમાન એટલે આપણે થોડી વાર જોમાઈ છે ભાઈ. જો આનંદ એક દુકાન એવી બોલો કલ્પેશભાઈ કેવું વગે તમારા આનંદ? આનંદ મજા બધું પણ ભાડું 30,000 રૂપિયા કહેતો હતો ભાઈ. તો અમે 15 જ કીધું. ધંધાની ભાઈ વાતો ચાલુ રહી. આપણે બોલ્યા વગર હોબળી જઈએ ખાલી, આપણે હોબળવા માટે જ પેદા થયા. શું કેવું? 60% તારું 40% અમારું.